બોટાદમાં 16.5 વર્ષના આર્યન નામના મુસ્લિમ દીકરાને બેરહેમીથી માર્યા બાદ બાલાસિનોરમાં ધોરણ 9માં ભણતા રાવળ સમાજના દીકરાને મારવાની ઘટના સામે આવી। એ પ્રકરણમાં હજી ધરપકડ થઈ નથી। ત્યાં તો અમદાવાદ શહેરના ઈસલપુરમાં ચોરીના આરોપમાં એક 12 વર્ષના મુસ્લિમ દીકરાને બેરહેમીથી મારી એના પગના તળિયા તોડી નાખ્યા છે। બંને પગ કોઈ વાહને જાણે ચગદી નાખ્યા હોય, કચડી નાખ્યા હોય એવા પાટાપિંડી તમે એના પગ ઉપર જોઈ શકો છો। અને છતાં રાજ્યની સરકાર અને પોલીસ દ્વારા આ વાતનો કોગ્નિઝન્સ લઈને ગુનો દાખલ કરવામાં આવી રહ્યો નથી। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે નીરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા, કોર્પોરેટ કંપનીઓના માલિકો, મોટા મોટા લેન્ડ અને માઇનિંગ માફિયાઓ સામે, નેતાઓના ઉચ્ચ અધિકારીઓની સામે રાજ્યની પોલીસ એનો વાળ વાંકો નથી કરી શકતી અને 12 વર્ષના માસૂમ બાળકને મારો છો। આ પોલીસ તરીકેનું કાર્ય નથી, આ નપુંસકતા છે। તમારે શરમથી ડૂબી મરવી જોઈએ। હું માગણી કરું છું કે તાબડતોબ ઈસલપુર પોલીસની સામે ગુનો દાખલ કરવામાં આવે અને પોલીસ ઇન્સ્પેક્ટરની સામે પણ ફરિયાદ થવી જોઈએ કે તમે જે પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર છો ત્યાં ઘટના બની કઈ રીતે, તમારી જવાબદારી નથી બનતી। અને જો તમારી જવાબદારી ના બનતી હોય તો તાબડતોબ તમે એનો ખુલાસો કરો। તમે પોતે ફરિયાદી બનો। પોલીસ કર્મચારીઓ જેણે આ દીકરાને માર્યો એની સામે તમારે ફરિયાદ દાખલ કરવી જોઈએ, નહીં તો ટૂંક સમયમાં અમે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવાના છીએ।